આજે જે આખો સમાજ પાછો પડી રહ્યો છે સૌથી મોટું કારણ દુઃખીજનોની ઉપેક્ષા અને માતા પિતાની ઉપેક્ષા. હરિભદ્ર સૂરી મહારાજે જૈનત્વ પહેલાના જે માર્ગાનુસારીનું આખી ભૂમિકા બાંધી છે. પહેલો છે ન્યાય સંપન્ન વૈભવ, એટલે કોઈને પણ પીડા આપ્યા સિવાય બધાને મળે ને તમને મળે એ રીતનો ધંધો. અને બીજો માતા પિત્રોશ્ચ પૂજક, ત્યાં લખ્યું જ નથી વહુના માતા પિતાનો પૂજક. જેમ ઘર છોડ્યા પછી સાધુ માતા પિતા સાથે જોડાયેલો રહે તો મોહ નહીં તો પાછા થયા. એમ સાસરે ગયેલી સ્ત્રી પિયર તરફ મોઢું રાખે એને સતી ગણી શકાય નહીં. વર અને વરનો પરિવાર એ જ મારો, એ જ સતી, બાકી બધી અસતી. એનું જ પુણ્ય એટલું બધું વધે, કદાચ ધર્મ ન કરતી હોય ને તો પણ ભાત્રા સેવાના કારણે જે પૂજ્ય છે એની પૂરેપૂરો આદર અને સન્માન રાખવાના કારણે જે ઉપકારી છે ઘરનો વારસો કોણ આપીને જવાનું? પોતાના મા બાપ કે વરના મા બાપ? વરના મા બાપ આપી જવાના છે, પોતાના મા બાપ આપી નથી જવાના. કોના ઘરનું નામ રાખવાનું? બાપના ઘરનું? પતિના ઘર. વંશ કોનો વધારવાનો? પતિ. એટલે ઘર છોડ્યું ને એટલે અમારી જેમ તમે દીક્ષા લીધી કહેવાય. બેને તો જેમ અમે દીક્ષા લઈને ઘર ભૂલી જઈએ, માતા પિતાને ભૂલી જઈએ, દેવને ગુરુને જ માતા પિતા તરીકે સ્વીકારી લઈએ, એ જ રીતે સાસુ સસરાને માતા પિતા તરીકે સ્વીકારીએ.